આ તરફ સુરતના વેસુ વિસ્તારમાં કાપડના વેપારીને માર મારવાનો મામલો. વેસુ પોલીસે માર મારનાર 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. વેસુ વિસ્તારમાં આવેલા મોલમાં છેડતી કરી અશ્લીલ હરકતો કરતા હોવાથી લોકોએ તેને માર માર્યો હતો. વેપારીને માથામાં બોથડ પદાર્થ વાગવાથી 40 વર્ષીય વેપારીનું મોત થયું હતું. માર મારતા વેપારીનું મોત થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું છે. પોલીસે 8 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ધોરાજીમાં તંત્રના પાપે સફુરા નદી પ્રદૂષિત બની છે. પૌરાણિક પંચનાથ મંદિર પાસેથી પસાર થતી સફુરા નદી ગંદકીથી ખદબદી રહી છે. તંત્રની બેદરકારીના કારણે સફુરા નદીમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, તો પાણી પણ લીલું થઈ ગયું છે. નદીમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી નદી પાસેથી લોકોનું પસાર થવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આ વિસ્તારના પશુપાલકો માટે સફુરા નદી એકમાત્ર જળસ્ત્રોત છે, પણ પ્રદૂષિત બનેલી નદીનું પાણી પશુ માટે પણ પીવાલાયક ન રહેતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. ગંદુ પાણી પીવાથી પશુઓમાં ચામડીના રોગોની પણ ફરિયાદ ઉઠી છે. નદીની સફાઈ માટે સ્થાનિકો અનેક રજૂઆત કરી ચૂક્યા છે, પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તો બીજી તરફ નદી પરનો કોઝવે ખૂબ નીચો હોવાથી ચોમાસામાં ખેડૂતો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, જેને ઊંચો કરવાની માંગ પણ અધૂરી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ આ મામલે ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે નદી પ્રદૂષિત હોવાનો ઇનકાર કરી દીધો. સાથે જ નદીમાં જળકુંભી હટાવવા આગામી સમયમાં બોર્ડ મૂકવામાં આવશે તેવો દાવો કર્યો. ઉનાળાનું પાણી તો જોઈએ ને બાપા, પાણી વિનાનું શું કરવું? અમારે પાણી તો છે નહીં ક્યાંય. બીજે ક્યાં અમારે પાવા જવા? હવે લાઈ ક્યાંય નથી આમાં નદીને કાંઠે, હાલો ત્યાં પાઈ કાંઈ છે નહીં બીજે ક્યાંય. પછી આ નદી માટે જ છે ભાઈ. આ પાણી તો જાક બગડી ગયું છે, પણ હવે શું કરવું? અમારે ક્યાં જવું બીજે? અમુક લોકો દ્વારા અહીંયા ઝેરી કચરો નાખવામાં આવે છે નદીની અંદર, જેથી કરીને અહીંયા પાણી પશુઓ પીવો તો એ પણ બીમાર પડે છે. અને તમને કહું તો વર્ષો પહેલાં અહીંયા વિદેશી પક્ષીઓ પણ આવતા હતા, પણ આ પ્રદૂષિત પાણી અને ઝેરી પાણીને લીધે પક્ષીઓ પણ આવતા બંધ થઈ ગયા છે. અને આ નદીની તાત્કાલિક સફાઈ કરવી જોઈએ, અને નગરપાલિકાએ તાત્કાલિક અને જે પણ તંત્ર હોય એને તાત્કાલિક આ નદીની સફાઈ કરી અને શુદ્ધ પાણી આપવું જોઈએ. ધોરાજીના અંદરમાં આવેલ જે સફુરા નદી છે તેના આપણે સીધા કોઝવેના દ્રશ્યો બતાવ્યા. બીજા વાત કરીએ કે જે રીતે આ જે સફુરા નદી છે તેના સીધા આપણે દ્રશ્યો બતાવ્યું કે અત્યારે સફુરા નદી કેટલી બધી મેલી છે. આપ જોઈ શકો છો કે અત્યારે જે પાણી છે તે પાણી અત્યારે લીલું પાણી થઈ ચૂક્યું છે. બીજા વાત કરીએ કે જે પોતે અત્યારે પશુપાલકો છે, જે પશુપાલકો છે અત્યારે ભર ઉનાળામાં છે પાણી માટે વલખા મારતા હોય, તેને લઈને પાણી માટે અહીંયા નદીમાં આવતા હોય તો પાણી પીતા એ ઢોર છે તે બીમાર પડતા હોય છે. તેને લઈને પશુપાલકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ નદી છે તે નદીની સફાઈ કરવામાં આવે અને શુદ્ધ પાણી કરવામાં તેવી માંગ કરી રહ્યા છે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. દ્વારકા જિલ્લામાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. ખંભાળિયાની જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં રોજ 500થી વધુ ઓપીડી આવી રહી છે, જેમાં સૌથી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ અને ડાયરિયાના નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. તો દ્વારકા, સલાયા, રાવલ, ભાણવડ જેવા સેન્ટર પર પણ રોગચાળાના કેસમાં સ્ફોટક વધારો નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને હવે નજર કરીએ ટોપ 3. અંજારમાં મફતમાં મજૂરીનો ઇનકાર કરતા મજૂરોને જીવતા સળગાવવાનો પ્રયાસ કરાયો. રવિવારે ખત્રી બજાર નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી. સવારના સમયે માથાભારે કોન્ટ્રાક્ટર રફીક કાસમ મજૂરોને ધાકધમકી આપી મફતમાં મજૂરી કરાવવા દાદાગીરી કરી રહ્યો હતો. જોકે મજૂરોએ તેનો ઇનકાર કરતા આરોપીએ તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો. મજૂરો તેમના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. એ સમયે 7 થી 8 ઝૂંપડાઓ પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ ચાંપી દીધી. જોતજોતામાં તમામ ઝૂંપડા આગની ઝપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગયા. જોકે ઝૂંપડામાંથી મજૂર પરિવારો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે આગમાં બિલાડીના 7 જેટલા બચ્ચાના મોત થઈ ગયા. મજૂરોની તમામ ઘર વખરી પણ બળીને ખાક થઈ ગઈ. હાલ 12 જેટલા પરિવારોના 40 જેટલા સભ્યો નિરાધાર થઈ ગયા છે. ભોગ બનેલા શ્રમિકોએ અંજાર પોલીસ મથક પહોંચી રફીક સામે ગુનો નોંધાવતા આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. 3 छोकरी अंदर सो रही थी भूंगे में, खींच के उसको बोला कि बेचारा मत रफीक भाई मत भूंगा जला, मत जला. तो भी वो छोकरियों खींचने में ले गए. उसके बाद में भूंगा जलाया एक तरफ. तो खाली दयाराम महाराज आए थे बस इसने सहायता के लिए. उन्होंने खाना वाना खिलाया है, ये काम किया उन्होंने. दायरा सभी भी आए थे शाम को, वो सब करके गए. टीकम भाई सांगा भाई उसको सजा होनी चाहिए. ऐसा किसी के साथ नहीं होना चाहिए गरीब इंसान. उन झुपड़ों को जो है एक व्यक्ति द्वारा कल सुबह के समय में जलाने का एक कृत्य किया गया. उसमें किसी की जानहानि नहीं हुई. सब लोग अपने स्व बचाव में बाहर आ गए थे.
पुलिस को जैसे ही इस घटना की जानकारी मिली, तात्कालिक पुलिस जो है घटनास्थल पे पहुंची और इसमें जो अपराधी इन्वॉल्व था उसको ढूंढने के लिए पुलिस की अलग अलग टीमें लगाई गई। तात्कालिक अपराधी पकड़ा भी गया है। મોડાસાના વરથુ ગામમાં ઘઉંના ખેતરમાં આગ લાગતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। વીજ તારમાંથી તણખા જડતા ખેતરમાં આગ લાગી, જેના કારણે 6 વીઘામાં વાવેલા ઘઉંના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। 10 દિવસ અગાઉ જ વીજ વિભાગને ઢીલા વિસ્તારને લઈ ખેડૂતે પણ જાણ કરી હતી, છતાં વિભાગ તરફથી કોઈ પગલાં ન લેવાતા હીરાભાઈ, દિનેશભાઈ અને રામાભાઈ નામના 3 ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। અમરેલીમાં બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો। સાવરકુંડલામાં બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। જેસર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ બોર્ડના કેન્દ્રની ઘટના। પરીક્ષા આપવા ડમી વિદ્યાર્થી ઝડપાતા શિક્ષણ વિભાગ ચર્ચામાં। પોલીસે ડમી વિદ્યાર્થીને રાઉન્ડ અપ કરીને કાર્યવાહી હાથ ધરી। સ્કૂલના સંચાલક સહિતના આગેવાનો પણ પોલીસ મથકે પહોંચ્યા। જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખની આગેવાનીમાં નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા। પોતાની પડતર માંગોને લઈને બહેનોએ દેખાવ કરી રજિસ્ટ્રારને આવેદન આપ્યું। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીમાં પેપર રીઅસેસમેન્ટની તૂતિંગ ફી વસૂલાય છે, ઉપરાંત નિયમ મુજબ ગ્રેસિંગ માર્ક ન આપી ફેલ કરવામાં આવે છે। સમગ્ર ઘટનાને લઈ યુનિવર્સિટી રજિસ્ટ્રારે જણાવ્યું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં જ કામ કરે છે। વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી યોગ્ય માંગોને આગામી સમયમાં સ્વીકારવામાં આવશે। તે રીએસેસમેન્ટના 7 દિવસનો સમય પૂરો થાય છે, એનો સમય મર્યાદા વધારવામાં આવે અને ખાસ રિમિડિયલ પરીક્ષામાં જે ફી વધારો કર્યો હતો, જે ફી વધારાની છે એ લેવામાં ના આવે અને ફ્રી રિમિડિયલ પરીક્ષાનું પેપર એ ચેક કરવામાં આવે। નર્સિંગનું પરિણામ નબળું આવ્યું છે એવું વિદ્યાર્થીની માંગણી છે, એ માટે અમે તટસ્થ મૂલ્યાંકન કરાવશું અને જે મૂલ્યાંકનમાં જે માર્ક્સ આવશે એ પ્રમાણે એમને માર્ક્સ આપી દઈશું। જે ગ્રેસિંગ નર્સિંગ કાઉન્સિલનો નિયમ છે 5 માર્કનું ગ્રેસિંગ પાસ થતો હોય વિદ્યાર્થીને મળે એ પ્રમાણે ગ્રેસિંગના માર્ક્સ આપશે। કચ્છના દરિયામાંથી નશાનો સામાન મળવાનો સિલસિલો યથાવત છે। અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી મળ્યું છે ચરસનું પેકેટ। બીએસએફ અને એસઆઈબીના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન મળ્યું છે આ ચરસ। શિયાળ ક્રીક વિસ્તારમાંથી ચરસનું પેકેટ જપ્ત કરી હાથ ધરી છે તપાસ। ઠાસરા વેપારી મંડળ ક્રેડિટ સોસાયટીમાં બોગસ ગોલ્ડ કૌભાંડ મામલો। 5 લોન ધારકોએ સોસાયટીના ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજર તેમજ કર્મચારી વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સોસાયટીમાં ગીરવે મૂકેલું સોનું બદલી નકલી સોનું નીકળ્યું હોવાની લોન ધારકોએ સોસાયટીના ચેરમેન સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી। તો આ તરફ સોસાયટીના ચેરમેન અને વાઇસ ચેરમેને આ મામલે પ્રતિક્રિયા આપી। સોસાયટીના ચેરમેને જણાવ્યું કે ઠગાઈ કરનાર તમામ સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરીશું। ચેરમેને 34 જેટલા લોકોએ ખોટી રીતે લોન લઈ ઠગાઈ કરતા આ અંગે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। રિન્યુ કર્યું અને બીજું પેકેટ મેં મૂક્યું હતું ગઈ સાલ એટલે 22-23માં। એ 2 પેકેટનું બેંકમાં નોટિસ આવી કે તમે આ તારીખે હાજર રહેજો, એટલે નોટિસ આવી એટલે અમે બેંકની માન્યતા જાળવી અને બેંકમાં ગયા અને એ લોકોએ તપાસ કરી। જે અમારું જે સોનું હતું એ અમને મળ્યું નહીં। અમે પંચ કેસ કર્યો છે આ દરેક વસ્તુનો અને પંચ કેસ તૈયાર કરી અને બીજી બધી માહિતી સાથે એફઆરઆઈ આજે ફડાવવાના છે। જે વ્યક્તિનું ડુપ્લિકેટ નીકળ્યું છે તેની વિરુદ્ધ ફરિયાદ કરીશું અને તપાસનાર જે ચોકસી છે એની વિરુદ્ધ પણ ફરિયાદ કરીશું। ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સિદ્ધાર્થ દોડકા। સમાચારની શરૂઆત મહાસંગ્રામથી। ભાજપની ત્રીજી યાદી અંગે મહત્વના સમાચાર। દિલ્હીમાં મળશે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ 6 વાગે જશે દિલ્હી। ગુજરાતની લોકસભાની 4 અને પેટા ઇલેક્શનની 5 બેઠક પર ઉમેદવારના નામ નથી થયા જાહેર। અસમંજસની પરિસ્થિતિ છે કે પછી કોઈ અલગ સ્ટ્રેટેજી છે, તેને લઈને પણ અનેક સવાલો હાલમાં ઉભા તે માટે થઈ રહ્યા છે, કારણ કે ભાજપ 26માંથી 22 બેઠક પર ઉમેદવાર જાહેર કરી ચૂક્યું છે, પરંતુ મહત્વની ગણાતી બેઠકો જૂનાગઢ, અમરેલી, મહેસાણા હજી પણ બાકી છે। કેમ ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા? કારણ કે ખુદ એક સમયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે મારું નામ પરત ખેંચું છું, કે જો આટલા બધા નામ આવતા હોય ને તેમાંથી સમય ન મળતો હોય નામ નક્કી કરવાનો, તો મારી જવાબદારી છે કે નામ પરત ખેંચવા પડે।
તો મહેસાણામાંથી તેઓએ નામ પરત ખેંચ્યું હતું, પરંતુ હજી પણ મહેસાણા, જૂનાગઢ, અમરેલી કુલ 4 લોકસભાની બેઠકો કે જેના પર ઉમેદવારો જાહેર થવાના બાકી છે. બીજી તરફ વિધાનસભાની જે 5 બેઠકો છે તેના ઉપર પણ નામની ચર્ચા કરવામાં આવશે. ખુદ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે અને દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેશે. ગાંધીનગરથી સમાચાર. એકમ સનાતન ભારત દળ લડશે ગુજરાતમાં લોકસભા ચૂંટણી. દેશમાં આશરે 275 સીટો પર ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતારશે. ગુજરાતમાં એકમ સનાતન ભારત દળ 26 બેઠકો પર ચૂંટણી લડશે. એકમ સનાતન ભારત દળના પ્રદેશ પ્રમુખ મિતેશ પટેલનું નિવેદન, હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર ચૂંટણી લડીશું. સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી આગળ વધી રહ્યા છીએ. મહિલાઓની રક્ષા, ખેડૂતોની રક્ષા કરવા માટે કામ કરી રહ્યા છીએ. લોકસભા સીટ લડાવવા જઈ રહ્યા છે. ગુજરાતમાં 26 ઉમેદવારોની યાદી તૈયાર છે. આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં 26 ઉમેદવારો સાથે મજબૂતાઈથી સનાતનને વળગીને, સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હિન્દુ હિતની રક્ષા કઈ રીતે થાય. વિસાવદરની ચૂંટણી મામલે આગામી 12 એપ્રિલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. વિસાવદર વિધાનસભાના પરિણામને ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજીને રીબડિયાએ કોર્ટમાં પડકારી હતી. મહત્વનું છે કે મેટર હાઈકોર્ટમાં સબ જ્યુડિશ હોવાથી ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર નથી કરી. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી બાલકૃષ્ણ પટેલ પર કર્યો કટાક્ષ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાલકૃષ્ણ પટેલ પર શૈલેષ મહેતાનો કટાક્ષ. કહ્યું, વહુ સાસરેથી પાછી આવે ત્યારે ઘરવાળા કેવી રીતે જુએ છે તે તમે બધા જુઓ છો. તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે. ધારાસભ્ય શૈલેષ મહેતા સામે ચૂંટણી લડ્યા હતા બાલકૃષ્ણ પટેલ. ભાજપમાં જોડાયા બાદ પહેલીવાર બંને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. કાર્યક્રમ દરમિયાન શૈલેષ મહેતાએ બાલકૃષ્ણ પટેલ પર નિશાન સાધ્યું. સાસરે જાઓ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય, પણ એ વહુ જયારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ એને કઈ નજરે જુએ આપણે શું જાણીએ. એટલે જ્યાં જઈએ ત્યાં પછી પરમાનન્ટ રહેવું જોઈએ. પછી આપણે જઈએ ને પાછા આવીએ ને તારે રીતે પછી એવું કહીએ કે માન સન્માન ના જળવાય તો ઘરવાળા જ નથી જતા એ છોકરીઓ. એ દાખલા છે આપણા સમાજ. તો આ તો રાજકારણ. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ધાર્મિક પ્રવૃત્તિ નહીં થઈ શકે. ગુજરાત યુનિવર્સિટી કુલપતિએ આપ્યા છે આદેશ. નમાઝની સાથે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરી શકાય. ધાર્મિક પ્રવૃત્તિ હવેથી ધાર્મિક સ્થાન અથવા તો રૂમમાં થઈ શકશે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ઉપરાંત કોઈ જઈ નહીં શકે. મુલાકાતીઓના પ્રવેશ પર પણ ફરમાવવામાં આવ્યો છે પ્રતિબંધ. હોસ્ટેલમાં 7 થી 8 વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રહેતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. સૂચના અપાઈ જ ગઈ છે. કોઈને ગ્રુપમાં કરવું હોય તો એ વર્શિપિંગ પ્લેસમાં જાય, એમના પૂજાના સ્થળમાં જાય, નહીં તો પોતપોતાના રૂમમાં કરે. અને એ ખાલી નમાઝ માટે નહીં, કોઈ પણ રિલિજનનો ડિસ્પ્લે ના કરે. વિઝિટર્સ નોટ અલાઉડ એ મોટેથી અમે ત્યાં કહી બી દીધું છે. ફરીથી રિવાઇઝ કરીને બાહેધરી પણ ભરાવવામાં આવી છે સ્ટુડન્ટ્સ પાસેથી આ નવી હોસ્ટેલની એલોટમેન્ટના વખતે. એમાં પણ તાકીદ છે કે કોઈ પણ વિઝિટરને એ હોસ્ટેલની અંદર ના લઈ જઈ શકે. કોઈને મળવું હોય તો બહાર જ મળે. અને અમુક ડિસિપ્લિનરી એક્શન્સ પણ એમાં નોંધાયા છે.